હરિઓમ, કેમ છો બધા? મજામાં? આજે આપણે અંગ્રેજી વિષય ભણીશું. અંગ્રેજી વિષયમાં લેસન 11 કયું છે? એક્શન વર્ડ. બરાબર? આ એક્શન વર્ડમાં આપણે જે ક્રિયા થતી હતી તેના આપણે ચિત્ર મેં તમને બતાવ્યા અને ચિત્રમાં દર્શાવે જે ક્રિયા હતી તેના આપણે સ્પેલિંગ, ઉચ્ચારણ અને અર્થ લખ્યા. હવે તમારે તમારી નોટબુકમાં જેમ મેં અહીંયા સૂચના લખી છે નીચે આપેલ ચિત્રો ઓળખી તેના અંગ્રેજી સ્પેલિંગ, અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખો. બરાબર? મેં તમને ચિત્ર બતાવ્યા હતા અને ચિત્ર પરથી આપણે જે ક્રિયા હતી દર્શાવેલ હતી તેના મેં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થો લખાવેલ છે. તો જો આ બોર્ડમાં મેં બે ચિત્રો દોર્યા છે, તો એ ચિત્ર ઓળખીને આપણે તેના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના છે. તો જે અહીંયા મેં ચિત્ર દોરેલું છે એ ચિત્ર ઉપરથી તમે ઓળખી એટલે કે ચિત્ર ઓળખી શકશો, કહી શકશો કે આ કઈ ક્રિયા દર્શાવે છે આમાં. તો આ જે ક્રિયા છે તે સ્ટેન્ડ એટલે કે ઊભા રહેવાનું છે. બરાબર? આપણે આ સ્પેલિંગ, ઉચ્ચારમાં લખેલો છે. તો સ્ટેન્ડ એટલે કે ઊભા રહેવું અને સ્ટેન્ડ નો સ્પેલિંગ STAND. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. અને આ જે ચિત્ર છે એમાં કઈ ક્રિયા દર્શાવેલ છે? તો કે ફેંકવું, થ્રો. હે ને? થ્રો એટલે ફેંકવું થાય ને, THROW, થ્રો એટલે ફેંકવું. તો આપણે આ જે ચિત્ર મેં દોરેલા છે તેમ તમારે પણ તમારી નોટબુકમાં આ ચિત્રો ગમે તેવા આવડે તેવા દોરવાના છે. પણ સૌપ્રથમ પહેલા તમારી સૂચના લખવાની છે અને પછી ચિત્ર દોરવાના છે. અને ચિત્રની બાજુમાં તમારે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાનો છે. એ જ રીતે વર્કશીટમાં કે પેપરમાં પૂછાય તો વર્કશીટમાં તમારે ફક્ત શું કરવાનું છે? શું કરશો? કે તમારે ચિત્ર તો આપેલ હશે પણ તમારે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના છે. અને અત્યારે તમારી નોટબુકમાં ચિત્રો પણ દોરવાના છે અને આ ચિત્રમાં કઈ ક્રિયા દર્શાવે છે તેના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના છે. તો આ જે ચિત્ર છે તે સ્ટેન્ડનું છે. તો આપણે સૌપ્રથમ પહેલા સ્ટેન્ડનો સ્પેલિંગ લખીશું, પછી ઉચ્ચાર લખીશું અને પછી અર્થ લખીશું. અહીંયા STAND. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, ઊભા રહેવું. બરાબર? અને આ કઈ ક્રિયા છે? તો કે થ્રો, THROW, થ્રો એટલે ફેંકવું, THROW, થ્રો એટલે ફેંકવું. બરાબર? અહીંયા ગમે તે ચિત્ર, બરાબર, એ ચિત્રમાં કઈ ક્રિયા દર્શાવે છે તે આપણે ઓળખવાની છે અને ઓળખીને તેના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના છે. તો ફરી એકવાર આપણે આનો મહાવરો કરીએ કે આ ચિત્ર શેનું છે? ગુજરાતીમાં ગુજરાતી હતી તો ઊભા રહેવું. બરાબર? હવે ઊભા રહેવાનો ઉચ્ચાર તો કે સ્ટેન્ડ અને સ્ટેન્ડનો સ્પેલિંગ STAND. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. એ જ રીતના અહીંયા જે આ ચિત્ર છે તે છે જે ચિત્રમાં દર્શાવેલ ક્રિયા છે તે ફેંકવું છે. તેની છે ફેંકવું. એટલે કે જો આ ક્રિયામાં આ
ફેંકવું. શું થાય? થ્રો એટલે ફેંકવું. THROW થ્રો એટલે ફેંકવું. હવે આપણે બીજા ચિત્રો દોરીશું અને તેમાં કઈ ક્રિયા છે તે કઈ ક્રિયા દર્શાવે છે તે ઓળખીને તેના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખીશું. આ રીતે તમારે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ ચિત્રમાં દર્શાવેલ ક્રિયા છે જે ચિત્ર ઓળખી તેના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ છે તેમાં પેલા ચિત્ર જોવાનું, ઓળખવાનું અને તેમાં કઈ ક્રિયા દર્શાવેલ છે તે પરથી આપણે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખવાના છે. તો હવે જુઓ, આ ચિત્રમાં કઈ ક્રિયા દર્શાવેલ છે? આ ચિત્રમાં કઈ ક્રિયા દર્શાવેલ છે? તો કે આ ચિત્રમાં ચાલવાની ક્રિયા દર્શાવેલ છે. બરાબર? તો ચાલવું એટલે શું થાય? વોક થાય. તો વોક અને વોક નો સ્પેલિંગ WALK, વોક એટલે ચાલવું. બરાબર? તો હું અહીંયા સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખું છું. તમારે પણ આ ચિત્ર દોરે જાય તેની બાજુમાં જગ્યા હશે તમારી નોટબુકમાં, તો તમે બાજુમાં લખી શકો છો. બરાબર? સ્પેલિંગ ઉચ્ચારણ. તો વોક WALK, વોક એટલે ચાલવું. વોક એટલે ચાલવું. બરાબર? હવે એ જ રીતના ગમે તે ચિત્ર આપેલ હોય એ ચિત્રને ઓળખી આપણે તેમાં કઈ ક્રિયા દર્શાવે છે તેના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખવાના છે. બરાબર? તો હવે જો ફરી એકવાર આપણે આ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થમાં આપણે ચિત્ર જે છે ચિત્રમાં જે ક્રિયા બતાવેલ છે તેને આપણે ફરી એકવાર તેનો મહાવરો કરીશું. તો જુઓ, અહીંયા જે ક્રિયા છે તે બેસવાની છે, એટલે કે બેસવું એટલે સીટ. સીટનો સ્પેલિંગ SIT, સીટ. પછી એ જ રીતના અહીંયા આપણે હમણે જ ચિત્ર ઓળખી તેમાં કઈ ક્રિયા દર્શાવેલ છે તેનો આપણે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખ્યો, એટલે કે સ્ટેન્ડ. બરાબર? સ્ટેન્ડ એટલે કે ઊભા રહેવું અને તેનો ઉચ્ચાર સ્ટેન્ડ. અને સ્ટેન્ડનો સ્પેલિંગ STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. પછી છે કઈ છે? તો કે આ ચિત્રમાં કઈ ક્રિયા દર્શાવેલ છે? તો કે દોડવાની, એટલે કે દોડવું. દોડવું એટલે રન, RUN, રન એટલે દોડવું. પછી અહીં આ ચિત્રમાં કઈ ક્રિયા દર્શાવેલ છે? તો કે જમ્પ, એટલે કે તેનું ગુજરાતી શું થાય? કૂદવું. કૂદવું એટલે તેનો ઉચ્ચાર જમ્પ. અને જમ્પનો સ્પેલિંગ JUMP, જમ્પ એટલે કૂદવું. એ જ રીતના
ક્રિયા કઈ છે? દોરડું કૂદવાનું. તો દોરડું કૂદવું એટલે સ્કીપ. સ્કીપનો સ્પેલિંગ SKIP, સ્કીપ એટલે દોરડું કૂદવું. પછી અહીંયા આપણે હમણાં જ ચિત્ર દોરીને તે ક્રિયા દર્શાવે છે એટલે કે વોક. વોકનું ગુજરાતી શું થાય? ચાલવું. ચાલવું એટલે ગુજરાતી અર્થ તો ચાલુ કર લખ્યો, પણ પછી તેનો ઉચ્ચાર તો કે ચાલવું એટલે વોક. અને વોકનો સ્પેલિંગ WALK. વોક એટલે ચાલવું. પછી જે અહીંયા ક્રિયા કઈ દર્શાવે છે? ખોલવું. તો ખોલવું એટલે તેનો ઉચ્ચાર શું થશે? ઓપન. અને ઓપનનો સ્પેલિંગ OPEN. ઓપન એટલે ખોલવું. પછી અહીંયા કઈ ક્રિયા દર્શાવે છે? બંધ કરવું. તો બંધ કરવું નો ઉચ્ચાર શું આવશે? ક્લોઝ. અને ક્લોઝ નો સ્પેલિંગ CLOSE. ક્લોઝ એટલે બંધ કરવું. પછી અહીંયા કઈ ક્રિયા દર્શાવે છે? જો આપણે એનું ચિત્ર દોરેલ છે, બરાબર? તો ચિત્રમાં કઈ ક્રિયા દર્શાવે છે? તો કે ફેંકવું. ફેંકવું એટલે થ્રો. થ્રો નો સ્પેલિંગ THROW. થ્રો એટલે ફેંકવું. પછી જો આમાં કઈ ક્રિયા દર્શાવે છે? પકડવું. પકડવું એટલે કેચ. બરાબર? ઉચ્ચાર શું થાય? કેચ. અને કેચ નો સ્પેલિંગ CATCH. શું થાય? CATCH. કેચ એટલે પકડવું. પછી અહીંયા કઈ ક્રિયા દર્શાવે છે? વાંચવું. વાંચવું એટલે રીડ. બરાબર? ઉચ્ચાર શું થાય? રીડ. અને રીડ નો સ્પેલિંગ READ. રીડ એટલે વાંચવું. પછી કઈ ક્રિયા દર્શાવે છે? લખવાની એટલે કે લખવું. લખવું નો સ્પેલિંગ એની પહેલા આપણે ઉચ્ચાર લખીએ તો કે રાઇટ. અને રાઇટ નો સ્પેલિંગ WRITE. શું થાય? WRITE. રાઇટ એટલે શું થાય? લખવું. પછી છે અહીંયા કઈ ક્રિયા દર્શાવે છે? તો કે જમવાની એટલે કે જમવું. જમવું નો ઉચ્ચાર શું થાય? તો કે ઈટ. અને ઈટ નો સ્પેલિંગ EAT. ઈટ એટલે જમવું. પછી અહીંયા કઈ ક્રિયા દર્શાવે છે? પાણી પીવાની એટલે કે પીવું. શરબતે પીવાય, પાણી પીવાય, બરોબર? પીવું. પીવું નો ઉચ્ચાર ડ્રિંક. અને ડ્રિંક નો સ્પેલિંગ DRINK. ડ્રિંક એટલે પીવું. પછી અહીંયા આ ચિત્ર છે તેમાં ખેંચવાની ક્રિયા દર્શાવે છે, બરાબર? તો ખેંચવું એટલે તેનો ઉચ્ચાર શું થાય? પુલ. પુલ એટલે ખેંચવું. અને પુલનો સ્પેલિંગ PULL. પુલ એટલે ખેંચવું. એ જ રીતના અહીંયા શેની છે ક્રિયા? તો કે ધક્કો મારો. બરાબર? ધક્કો મારો. તો જે ધક્કો મારો તેનું અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે પુશ. અને પુશ નો સ્પેલિંગ PUSH. પુશ એટલે ધક્કો મારો. પછી અહીંયા છે આ જે ક્રિયા છે તેમાં જો બોલને લાત મારે છે એટલે કે લાત મારવી. દડાને લાત મારે છે એટલે કે લાત મારવી એટલે શું થાય? કિક. કિક નો સ્પેલિંગ KICK. કિક એટલે લાત મારવી. પછી અહીંયા કંઈક વસ્તુ કાપી રહ્યા છે એટલે કે કાપવું. કાપવું એટલે કટ. અને કટ નો સ્પેલિંગ CUT. કટ એટલે કાપવું. અહીંયા છે કઈ ક્રિયા દર્શાવે છે? તો કે નાચવાની એટલે કે નાચવું. એનો
અને સિંગ નો સ્પેલિંગ SING, સિંગ એટલે ગાવું. પછી અહીંયા કઈ ક્રિયા દર્શાવે છે? તાલી પાડે છે. જો આ ચિત્રમાં તો કઈ ક્રિયા દર્શાવે છે? તાલી પાડવી. તાલી પાડવી એટલે ક્લેપ, અને ક્લેપ નો સ્પેલિંગ CLAP, ક્લેપ એટલે તાલી પાડવી. બરાબર. હવે જે આ ચિત્ર છે તે આપણે આ જે તમને વર્કશીટમાં આ રીતે પૂછાય તો તમને લખી શકો તેનો આપણે અભ્યાસ કર્યો છે. બરાબર. આ રીતે ચિત્ર પૂછાય તો તમારે ચિત્ર ઓળખી અને તેમાં કઈ ક્રિયા, ચિત્રમાં કઈ ક્રિયા દર્શાવે છે તેનો આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાનો હોય તો આપણે અભ્યાસ કર્યો હોય તો આપણને ખબર પડે, યાદ આવે કે આ આવું કંઈક કરાવેલું છે. બરાબર. આપણે અભ્યાસ કર્યો છે તો આપણે બધા ચિત્ર નહીં દોરીએ. હવે આપણે જે સ્પેલિંગ લખ્યા છે તેને ફરી એકવાર આપણે યાદ કરીશું અને તેનો અભ્યાસ કરીશું. તો તમારે તમારી નોટબુકમાં લખવાનું છે કે નીચે આપેલ સ્પેલિંગ, અંગ્રેજી સ્પેલિંગ સામે તેના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખો. તો આપણે ફરી એકવાર સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થનો અભ્યાસ કરીશું. નીચે આપેલ અંગ્રેજી સ્પેલિંગ સામે તેના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખો. તો આ રીતે લખવાનું છે. રીતે આપણે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ ફરી એકવાર મહાવરો કરીએ છીએ જેથી તમને તમારે તૈયાર થાય. બરાબર. તમે તૈયાર કરી શકો. તો તમારે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એક જ વખત લખવાના છે. બરાબર. 5 વખત નથી લખવાના, એક જ વખત લખવાના છે. લખો SIT, સીટ એટલે બેસવું. STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. રન એટલે દોડવું. જમ્પ એટલે કૂદવું.
વર્કશીટમાં સ્પેલિંગ ઉચ્ચાર અને સ્પેલિંગ નીચેની લાઈનને અડાડીને ઉચ્ચાર અને અર્થ ઉપરની લીટીને અડાડીને લખવાના છે. ફરી એકવાર કહું છું, વર્કશીટમાં સ્પેલિંગ નીચેની લીટીને અડાડીને અને ઉચ્ચાર અને અર્થ લખો ને ત્યારે ઉપરની લીટીને અડાડીને લખવાના છે. બરાબર. સ્કીપ SKIP સ્કીપ એટલે દોરડું કૂદવું. દોરડું કૂદવું. પછી છે WALK વોક એટલે ચાલવું. OPEN ઓપન એટલે ખોલવું. પછી CLOSE ક્લોઝ એટલે બંધ કરવું. ફરી એકવાર મહાવરો કરી જઈએ. SIT સીટ એટલે શું થશે? બેસવું. SIT સીટ એટલે બેસવું. STAND સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. RUN રન એટલે દોડવું. પછી JUMP જમ્પ એટલે કૂદવું. SKIP સ્કીપ એટલે શું થશે? દોરડું કૂદવું. WALK વોક એટલે ચાલવું. OPEN ઓપન એટલે ખોલવું. CLOSE ક્લોઝ એટલે બંધ કરવું. ફરી એકવાર આપણે મહાવરો કરી જઈએ. SIT સીટ એટલે બેસવું. પછી STAND સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. RUN રન એટલે દોડવું. JUMP જમ્પ એટલે કૂદવું. પછી SKIP સ્કીપ એટલે દોરડું કૂદવું. WALK વોક એટલે ચાલવું. OPEN ઓપન એટલે ખોલવું. CLOSE ક્લોઝ એટલે બંધ કરવું. હવે આગળ લખીએ. THROW થ્રો એટલે ફેંકવું. થ્રો એટલે ફેંકવું. પછી CATCH કેચ એટલે પકડવું. READ રીડ એટલે વાંચવું. અને રાઇટ એટલે લખવું. રાઇટ એટલે લખવું. બરાબર. ફરી એકવાર મહાવરો કરી જઈએ. THROW
જેમ કે ચિત્રો ઓળખીને ચિત્રમાં કઈ ક્રિયા દર્શાવાય છે તેના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ આપણે ચિત્રો દોર્યા અને તમારે પણ ચિત્ર દોરવાના છે જેવા આવડે એવા ચિત્ર દોરીને તેના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખ્યા અને અહીંયા પણ આપણે એક વખત ફરી એકવાર મહાવરો આપણે આ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થનો આપણે આજે કર્યો તે બધા સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે. હરિઓમ, આવજો.